યજમાનસિંહ ચિત્તલ મુકામે યજ્ઞદીપસિંહ પ્રદીપસિંહ સરવૈયા એમને વિશિષ્ટ સેવા બદલ આમ તો એમને વિશિષ્ટ નોકરી પ્રાપ્ત કરી છે એટલે એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સંદીપસિંહ ચુડાસમા સાહેબને કે યજ્ઞદીપસિંહને મોમેન્ટો આપી અને એને ભાઈઓ બહેનોએ વર્ષ દરમિયાન જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓ સન્માનનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ હું ભગીરથભાઈને વિનંતી કરું કે વિદ્યાર્થી સન્માનની યાદી સાથે રાખી અને આપ નામ બોલો એ પ્રમાણે વિદ્યાર્થીઓનું સન્માનની શરૂઆત કરી. છેલ્લા 25 વર્ષથી આપણે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માન કરીએ છીએ. વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય પીજીથી પહેલા ધોરણ સુધીના તમામ બાળકોને પહેલાથી પીજી સુધીના અને એ સિવાય વિશિષ્ટ કોઈ સિદ્ધિ મેળવી રમતગમત ક્ષેત્રે ક્ષેત્રે તેનું દર વર્ષે સન્માન કરીએ છીએ. આજે આ સન્માનના કાર્યક્રમને આગળ વધારીએ તો સરવૈયા દુષ્યંતસિંહ જયદીપસિંહ MBBSમાં ફર્સ્ટ નંબરે છે. આ લિસ્ટ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ આપણા સમાજનું છે નહીં કે તેની સંસ્થાનો એટલે આપણા સમાજમાં જે માર્કશીટ થાય છે એમાંથી અમે રેન્ક આપીએ છીએ અને એમાંથી અમે નંબર આપીએ છીએ એટલે 1 2 3 નંબર આપીએ છીએ ઉપરાંત જે બધે તમામને પ્રોત્સાહન આપીએ છીએ એટલે જેટલી પણ માર્કશીટ આવે છે તમામને આપણે સન્માનિત કરીએ છીએ. હું વિનંતી કરીશ જયદીપસિંહને કે એમના પતિ દુષ્યંતસિંહ અત્યારે ફિલિપાઇન્સ છે MBBS માં અભ્યાસ કરે છે ઉપસ્થિત નથી પણ એમના પિતાશ્રીને વિનંતી કરું કે એ સન્માન સ્વીકારશે. માનની આપના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોયલ સાહેબને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છ પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરશે. શ્રી રૈયા ન હોય તો એમના વતી એમના માલિક કે જે કોઈ હોય ઉપસ્થિત આવો ભજીભાઈ ત્યારબાદ ગોહિલ પ્રાંજલબા પ્રતિમન ખૂબ ખૂબ અભિનંદન બેન. થોડી દૃષ્ટિની ખામી હોવા છતાં આવું સરસ પરફોર્મન્સ આપે છે. ત્યારબાદ વિનંતી કરીશ જાનવીબાને ઇનામ સ્વીકારે. ગોહિલ જાનવીબા વિજયસિંહ BA સેમ 6 માં સેકન્ડ નંબરે છે 80% સાથે રાતીથી છે. ત્યારબાદ વિનંતી કરીશ ગોહિલ દીપ કામેલજી ગોહિલ વૃંદાવા ગોહિલ આભાર સાહેબ. 84 જેવા આટલા બધા ટકા અને ત્રીજા નામ નીકળીવાને રાઠોડ નંદ સરવૈયા
નસીબા વગેરે જયવીરસિંહ મહાવીરસિંહ નમસ્કાર, જય માતાજી. અત્રે મંચ પર ઉપસ્થિત માનનીય દિલીપસિંહ ગોયલ સાહેબ, આપણા સમાજના કુટુંબમાં વધારેલા સ્વામીજી એજી ગોયલ સાહેબ, સમાજના પ્રમુખ શ્રી, અન્ય મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં વસતા વિરાસદારી રાજપૂત સમાજના તમામ સભ્યો, પરિવારજનો, માતાઓ અને બાળકો, અત્રે આજરોજ દશેરાના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનની સાથે સરસ્વતી સન્માન સમારંભમાં મને આમંત્રણ આપી અને અત્રે મારું સન્માન કરવામાં આવ્યું. એના માટે હું સમાજના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીનો પ્રથમ તો ખૂબ આભાર માનું છું. મંચ પર આમ તો અમારા સિનિયર અને વડીલો અને સામે પણ અમારા વડીલો અને મુરબીઓ ઉપસ્થિત છે, એટલે વધારે વાત નહીં કરું. પણ આ સરસ્વતી સન્માન સમારંભ જે શસ્ત્ર પૂજનના દિવસે રાખવામાં આવે છે, આમ જોઈએ તો એ ખૂબ જ એક સિમ્બોલિક છે. અત્યારના આધુનિક સમયમાં શિક્ષણ એ ખૂબ મોટું હથિયાર હોય એવું આપણે સાબિત કરી રહ્યા છીએ. સમાજે આ સ્વીકારી લીધું છે, સમાજ ખૂબ આગળ વધી ગયો છે. આપણે પણ એ જ રસ્તે છીએ અને આપણે આપણા શિક્ષણને જ હથિયાર તરીકે સ્વીકારી અને આજના દિવસે આપણા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ ધારકોને આપણે જે સમાજ દ્વારા સન્માન આપી રહ્યા છે, એનું એક સિમ્બોલ છે કે આપણે હવે શિક્ષણને જ હથિયાર તરીકે સમજી લીધું છે. એક આપણા પ્રગતિશીલ સમાજની એક ખૂબ જ સરસ બાજુ છે, જે આજે અહીં એક દેખાઈ રહી છે. વધારે શિક્ષણ મેળવવું, આમ જોઈએ તો શિક્ષણ વગર ઉધાર નથી. આમ આઝાદી મળ્યા પછી કર્માનુસાર આપણા સમાજમાં શિક્ષણનો દર હંમેશા, આપણે આઝાદી પહેલાથી શિક્ષણ માટે હિમાયતી રહ્યા છીએ. આપણી બોર્ડિંગ્સ, દીકરીઓ માટેની જે શિક્ષણની બોર્ડિંગ્સની વ્યવસ્થાઓ રહી, જે આપણી વસ્તી જ્યાં વધારે છે એવા વિસ્તારોમાં પ્રથમથી આઝાદી પહેલાથી જ સ્થપાયેલી છે. એ પરંપરા હજી શરૂ છે અને આગળ વધી રહી છે. તો હવે યુદ્ધો પણ આવા થાય છે. કદાચ આપણને સર્વને ખબર હશે તો હવે યુદ્ધ કોમ્પ્યુટરથી લડાય છે, ટેકનોલોજીથી યુદ્ધો લડાઈ રહ્યા છે. તો આપણે પણ સાથે સાથે અપડેટ થવું ખૂબ જરૂરી છે. હજી આપણે એવી માનસિકતામાં રહીએ કે હજી તલવારથી યુદ્ધ લડાય છે, તો હવેના યુદ્ધો બોલપેનથી લડાય છે. તો આપણે આપણો ધર્મ હંમેશા લડવાનો રહ્યો છે, સંઘર્ષ કરીને આગળ વધવાનો રહ્યો છે. તો આપણે સાથે તલવાર તો આપણે રાખવાની છે, પણ સાથે સાથે કલમ પણ આપણે એટલી જ રાખવી જરૂરી છે. તો આજના આ પવિત્ર દિવસે હું આપ સર્વને એક વિનંતી કરું છું કે એક તોલા ઘરેણું કદાચ ઓછું ગણાવાય ને તો ખાસ મારી માતાઓ બહેનોને કે એક તોલા ઘરેણું ઓછું કરાવજો, પણ બાળકોને ખૂબ સારું શિક્ષણ અપાવજો. બસ આટલું કહી અને મારી વાણી વિરામ આપું છું. થેન્ક યુ. જય માતાજી. આયોજિત આજના વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિત અને આપણને બધાને સારી રીતે શાસ્ત્રોક્ત વિધિથી
શસ્ત્ર પૂજન કરાયું એવા પરમ પૂજ્ય સ્વામીજી નિત્યાનંદ સરસ્વતીજી, નિત્ય સુધાનંદ સરસ્વતીજી, હમણાં ઉદ્ઘોષક અજીતસિંહ ગોહિલ સાહેબ એમ કહેતા હતા કે અમરેલી જિલ્લો છે એમાં આપણે અલ્પસંખ્યક છીએ, રાજપૂત સમાજની વસ્તી ઓછી છે, પણ હું આમંત્રણ કાર્ડ જોતો હતો તો પંચાયત, પ્રશાસન, પ્રાઇમરી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન અને છેલ્લે પ્રિઝન સુધીના અધિકારી 25 અધિકારીઓ પોસ્ટના અમારા સંદીપસિંહ જમાઈ સાહેબ જે જૂનાગઢથી બધાને એટલી થઈ ગયા પછી પણ સમાજ સાથે આજે એટલો પ્રેમ છે. એટલે અજીતસિંહ સાહેબ ભલે જિલ્લો નાનો હશે, આપણી સંખ્યા અલ્પસંખ્યક આપણે હશું, પણ પ્રશાસનમાં 25 અધિકારી આપણા જો અમરેલી જિલ્લામાં બેઠા હોય તો એ સૌથી મોટો ગૌરવ છે. એટલે સમારંભના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સાહેબ, મંચાસ્તિક આમ તો બધા ભાઈઓ છે એટલે જાડેજા સાહેબો, ગોહિલ સાહેબો, પરમાર સાહેબો બધાના વ્યક્તિગત નામ નથી લેતો કારણ કે દીકરા દીકરીઓ છે અને આપણે એમને સન્માનિત કર્યા છે. તો હું એવું ઈચ્છું, મેં અજીતસિંહ સાહેબને કીધું હતું કે અમે તો શું બોલી શકીએ, અમે પોતે જ અશિક્ષિત છીએ તો વધારે ભણી નથી શીખ્યા. તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા મંચ ઉપર જે ક્રીમ અધિકારીઓ બેઠા છે એ દીકરા દીકરીઓને માર્ગદર્શિત કરે તો એ વધારે ઉચિત રહેશે. સમારંભમાં આપ સૌ વધાર્યા, માતૃશક્તિ બહેનો દીકરીઓ બધાને અને ભાઈઓને આટલું સરસ આયોજન. વિજયાદશમી એક એવો ઉત્સવ છે કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ ઉજવતો હોય છે. ભાવનગરમાં આજે ઉમેન્દ્ર રત્નુજી પોતે પધાર્યા છે, રાજપૂત વિદ્યાસભામાં કાર્યક્રમ થાય છે. જે હનુમાન જયંતિમાં કોઈ કલાકાર ફ્રી ન હોય એમ વિજયાદશમીએ કોઈ રાજપૂત સમાજના આગેવાનો ફ્રી ન હોય, બધા પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને છતાં અમરેલીનું આયોજન એટલું સારું હોય છે કે સોનામાં સુગંધ ભળે એવું. અને દિલીપસિંહભાઈના નેતૃત્વમાં આખી ટીમ એટલું સરસ સુંદર આયોજન કરે છે કે અમે ગમે ત્યાં હોઈએ પણ અમને અમરેલી આવવાનું આનંદ થાય છે. આગલી રાતે પણ પ્રવાસ કરીને અમે અમરેલીના કાર્યક્રમમાં અચૂક આવીએ છીએ. આપ બધાને હું તો કહીશ કે વધુ સમય આપનો એટલા માટે નથી લેવો કે સાંભળવા જેવા જે અધિકારી ગણ છે એની પાસેથી દીકરા દીકરીઓને વધારે માર્ગદર્શન મળશે. અહીંથી જે લોકોને પણ ઇનામ પ્રાપ્ત થયા એ દીકરા દીકરીઓને મારી શુભેચ્છા અને આપ બધાને આભાર માની વિનવું છે. જય માતાજી. જિલ્લાનો ઉપરા ચલાવે છે અને દીકરા દીકરીઓ લાઠી તાલુકા આજુબાજુના ખૂબ ખૂબ અભિનંદન માટે જાડેજા રતનદીપસિંહ, ધર્મદીપસિંહ અને એમના પત્ની બંને શિક્ષક છે. આભાર ગોહિલ સાહેબ. પ્રદીપસિંહ સરવૈયાને વિનંતી કરું કે તેઓ વિદ્યાર્થીઓને સન્માન કરશે. સરવૈયા અક્ષરાબા, અમરદીપસિંહ રાઠોડ, યશસ્વીબા મયુરસિંહ, મયુરધ્વજસિંહ. સરવૈયા અક્ષરાબા ધોરણ 4 માં 95% સાથે ખૂબ ખૂબ અભિનંદન. ક્ષત્રિય પંચાયત તો શસ્ત્ર પૂજન જરૂરી કેમ છે? તો જાતિગત ગુણધર્મ. હવે આમાં તમને થોડીક એવી વાત કરી તો હું જ્યાં MBBS માં હતો ત્યારે મારા બધા ડોક્ટર મિત્રો સાથે વાતચીત થતી કે જાતિગત ગુણધર્મ તમે આટલું બધું પ્રાધાન્ય કેમ આપો છો? તો મેડિકલ સાયન્સમાં જેનેટિક કહીએ જ છે, જેનેટિક હેરિડિટી આપણે જેને કહીએ છીએ. તો એના પરથી હું એક વાત કહેતો કે ગાયમાં પણ જો ગુણધર્મ આવતા હોય, ગીર ગાયના દૂધમાં જે ગુણધર્મ છે એ બીજી ગાય કે બહારની જે ફોરેનની ગાય હોય છે એના દૂધમાં એ ગુણધર્મો નથી હોતા. બીજી વસ્તુ, આપણે ઘણા બધા પોલીસ અધિકારીઓ અત્યારે હાજર છે, તો આપણે પોલીસ ખાતામાં હંમેશા તપાસ કરવા માટે આપણે ડોબરમેન ઓફ બ્લડ હાઉન્ડ આ બે ટાઈપના કૂતરા એવા હોય છે જેનો સ્નિફિંગ પાવર બહુ સારો હોય છે, સૂંઘવાની ક્ષમતા બીજા કૂતરા કરતાં વધારે હોય છે. બ્લડ હાઉન્ડ ઇન્ડિયાના એન્વાયરમેન્ટમાં બરાબર સેટ નથી થતા, આપણે ડોબરમેન યુઝ કરીએ છીએ. તો એ ક્ષમતા બુલડોગમાં કે પછી દેશી કૂતરામાં નથી હોતી. બરાબર? તો જાતિગત ગુણધર્મો તો વારસામાં આવે જ છે. એટલે બીજાનું દુઃખ જોઈને જે બીજાના દુઃખમાં ભાગ પડાવવા તૈયાર હોય એનું નામ ક્ષત્રિય. એટલે આપણને કદાચ ઋષિ પરંપરાના સંતો મહાત્માએ આપણે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરુદ આપવામાં આવેલું આપણે. તો શસ્ત્ર પૂજા જરૂરી શું કામ છે? તો ખાલી શક્તિ
એક ક્ષત્રિયોને શોભાવતી નથી, કારણ કે શક્તિ તો રાવણ પાસે હતી. તો અમર્યાદિત શક્તિ પણ બહુ ખરાબ હોય છે. તો શક્તિને મર્યાદા લગાડવી બહુ જરૂરી છે. એટલે આપણે શક્તિનો દુરુપયોગ ના થાય. એટલે આપણે ઋષિ પરંપરામાં એવું હતું કે ઋષિ પરંપરામાં આપણે રાજસત્તાની ઉપર ઋષિ સત્તાને પ્રાધાન્ય આપતા. અને ઋષિ જનરલી આપણે વાંચતા કે જંગલની બહાર રહેતા. કેમ? કારણ કે રાજ્યાશ્રય રહેતા નહીં. જો રાજ્યાશ્રય નહીં રહેતો એમના ઉપર રાજાનું એક ઇન્ફ્લુઅન્સ આવી જાય કે મતલબ રાજા એને કંઈ કહી ના શકે. આપણે જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો ગુરુદ્રોણ પણ મહાન હતા, પણ આપણે ઋષિ કે મહર્ષિનું નિર્માણ નથી આપ્યું, કારણ કે એમણે રાજ્યાશ્રય લીધું. તો આજના પાવન દિવસે આપણે એ વસ્તુ માતાજીને પ્રાર્થના કરીએ કે અમારી તલવાર અથવા અમારી શક્તિ હંમેશા સદુપયોગમાં યુઝ થાય, બીજાને કામ આવે. બરાબર છે? અને બીજો ભાગ છે, આપણે અત્યારે ઇનામ વિતરણનો ચાલુ કર્યો છે. તો વિદ્યા માટે એવું કહેવાય સા વિદ્યા વિમુક્યતે, જે મુક્તિ અપાવે એ વિદ્યા. પછી એ સામાજિક જીવનમાં ગરીબીથી મુક્તિ હોય કે આધ્યાત્મિક જીવનમાં સંસારથી મુક્તિ હોય, બંને વસ્તુ વિદ્યાથી જ શક્ય બને છે. તો સા વિદ્યા વિમુક્યતે. અને બીજી વસ્તુ છે કે વિદ્યા દદાતી વિનય. વિદ્યા કઈ સાચી? કે જે વિદ્યા મારામાં વિનય જગાડે તે. જે વિદ્યા મને એરોગન્ટ બનાવે તો એ વિદ્યા ખરેખર વિદ્યા નથી. હું કદાચ ભણીને કઈ અધિકારી બની જાઉં, ડોક્ટર બની જાઉં, XYZ કંઈ પણ બની જાઉં, અને જો મારામાં ઘમંડ આવે તો મતલબ મને વિદ્યા પચી નથી અથવા તો મારામાં પાત્રતા નહોતી. તો અત્યારે આપણે જે અમરેલી ગ્રાસદાર રાજપૂત સમાજના ઇનામ વિતરણનો આવો સરસ કાર્યક્રમ કર્યો છે, આમાં આપણે અનેક વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા છે. અને આપણે આશા રાખીએ કે દર વર્ષે આપણે આના કરતાં પણ હજી વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. બસ અહીંયા રૂકું છું. જય માતાજી. જીન શું કામ કરે? ક્ષત્રિયોની અંદર તો માતાજીની અસીમ કૃપા હોય છે. કારણ કે ગીતાના શ્લોકમાં પણ આપણને કીધું કે એક પણ જેનામાં ક્ષતિ નથી એવા ક્ષત્રિયો, જેના જીવનમાં કોઈ ખામી નથી, કોઈ કટુતા નથી. પ્રેરણાનો દિવસ આપણા માટે આજનો આ દિવસ. એટલે આભાર સાહેબનો. હવે હું વિનંતી કરીશ નિત્ય સિદ્ધાનંદ સરસ્વતીજીને, દર વર્ષે આપણને શાસ્ત્રોક્ત રીતે જે શસ્ત્ર પૂજન કરાવે છે. આપણે સ્વામીજી આવતા એ પહેલા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરતા અને સ્વામીજી આવ્યા પછી પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરીએ છીએ. પણ શાસ્ત્રોક્ત રીતે સંસ્કૃતના ચોખ્ખા ઉચ્ચારો સાથે, કારણ કે ઘણી વખત ઉચ્ચાર પણ ખોટા થાય તો એના પણ આપણને ઘણી વખત પાપ લાગતું હોય છે, કારણ કે અર્થનો અનર્થ થઈ જતો હોય છે. મહાવિદ્વિષાવાય આ બે શબ્દમાં ફેર પડી જાય સ્વામીજી. એટલે એક એવું કહેવા માંગે અમારામાં દ્વેષ ન રહો, અને જો બોલો ભૂલ કરી તો અમારામાં દ્વેષ રહો. એટલે આ સંસ્કૃતની આ તો દેવોની ભાષા. એટલે પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું કે આજના કાર્યક્રમના અનુસંધાને સમયોચિત આપનું પ્રવચન આપશો પૂજ્ય નિત્ય સિદ્ધાનંદ સરસ્વતી. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः. આજના આ શસ્ત્ર પૂજન અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોયલ સાહેબ, અને અધિકારીઓ, ભાઈઓ અને પૂજન કરાવું છું, પણ ખરેખર પૂજન મારો વ્યવસાય નથી. એક વખત જોડાસાવા સાહેબ મારી પાસે આવ્યા ને એમને કંઈક વાત કરી કે સ્વામીજી તમને અમારે ત્યાં પૂજન કરાવો. હું કરાવો કીધું, કેમ કે મને એવું થાય કે કોઈ પણ વસ્તુ જે કાર્યક્રમ થાય એ બહુ સરસ રીતે થવો જોઈએ. અમે ખાસ કરીને શસ્ત્ર પૂજન જે છે વ્યવસ્થિત મંત્રોનું ઉચ્ચારણ થાય તો મા ભવાની કૃપા જે છે, મા ભવાનીની કૃપા જે છે એ બધા ક્ષત્રિયો ઉપર આવે અને એમનો જો મૂળ
જે હેતુ જે છે હેતુ વધારે ને વધારે સર થાય. દર વખતે કહું છું, જરાક ફરીથી એક વખત મને એમ થાય છે કે આપણે યાદ કરી લઈએ કે ક્ષત્રિય કોને કહેવામાં આવે છે. તમે 3 ગુણો વિશે જાણતા હશો: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ક્ષત્રિય કોણ છે કે જેનામાં રજોગુણની પ્રધાનતા છે, એના પછી સત્વગુણ છે અને છેલ્લે તમોગુણ છે. એટલે પહેલા રજોગુણ, પછી સત્વ અને પછી છેલ્લે તમસ. બ્રાહ્મણ એટલે કે પહેલા સત્વગુણ છે, પછી રજોગુણ અને પછી તમસ છે. વૈશ્ય છે કે જેમાં રજોગુણ છે ખરો પણ પછી તમોગુણ આવે છે અને છેલ્લે એ સત્વગુણ છે. તો મુખ્ય જોઈએ તો ક્ષત્રિયનું જે લોહી જે છે, જે સાહેબે હમણાં વાત કરી ને મેડિકલના દૃષ્ટિકોણથી, કે જે જીન્સ જે છે એ ક્ષત્રિયોના જીન્સ છે, એના પછી તદ્દન સત્વગુણ હોવાને કારણે એનું હંમેશા એની ભાવના, એનો વ્યવહાર એ હંમેશા ધર્મ માટે હોય છે. પોતે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, ધર્મ શું છે એ સમજે છે અને પછી ધર્મનું રક્ષણ કરવા માટે એ પોતે વ્યવહારની અંદર કાર્ય કરે છે. બ્રાહ્મણ જે છે એ ધર્મ જાણશે અને ધર્મનો ઉપદેશ આપશે, પરંતુ ક્ષત્રિય જે છે એ ધર્મ જાણશે, ધર્મ પ્રમાણે વ્યવહાર કરશે અને કરાવશે. આ દુનિયામાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે લોકો ધર્મ જાણતા હોય છે પણ નથી ધર્મ પ્રમાણે વ્યવહાર કરતા કે નથી ધર્મનું પાલન કરાવતા. ક્ષત્રિયનું જે મુખ્ય જે છે ને ગુણ, એ પોતે ધર્મનું પાલન કરે ને બીજા પાસે કરાવડાવે. એટલે રામાયણ મહાભારતના ઘણા બધા સારા સારા ઉદાહરણો છે કે જેની અંદર ભગવાન રામચંદ્રજી જે છે, જે આખી ક્ષત્રિય પરંપરા જે છે, જ્યારે સીતા સ્વયંવરની અંદર જ્યારે રામચંદ્રજી ધનુષ્ય ઉપાડે છે ને પેલું ધનુષ્ય તૂટી જાય છે અને એ વખતે ત્યાં પરશુરામજી આવે છે અને કહે છે કે કોણે મારું ધનુષ્ય તોડી નાખ્યું? શિવજીનું ધનુષ્ય હતું ને. આમ એકદમ ગુસ્સેથી વાત કરે છે અને પછી કહે છે, લક્ષ્મણજીની સાથે કહે છે કે ભાઈ આવું ધનુષ્ય તમને ગમતું ભેગું રાખવું હતું ને તમારે, તમે અહીં રાખ્યું હતું ને આ તો અહીંયા કાર્યક્રમ આવો હતો ને એમાં મારા ભાઈએ ધનુષ્ય ઉપાડ્યું અને તૂટી ગયું, તો હવે આવો તમે કેટલે ધનુષ્ય તોડી નાખ્યા છે? પરશુરામજી એકદમ ગુસ્સે થાય છે અને કહે છે કે લક્ષ્મણજીને કહે છે કે તું મને ઓળખતો નથી, હું કોણ છું? મેં 21 વખત મેં પૃથ્વીને નક્ષત્રી કરેલી છે. નક્ષત્રી કરી એટલે ક્ષત્રિય રાયતની કરેલી છે. જ્યારે લક્ષ્મણજી કહે છે કે ત્યારે અમે નહોતા. કહેવાનો આશય એ છે કે જે ક્ષત્રિય જે છે એનું મુખ્ય કાર્ય એ છે કે ધર્મનું પાલન કરવું અને ધર્મનું પાલન કરાવવું. ખરેખર આપણા દેશને જો કોઈ ખરેખર જે આપણા દેશને પરમ વૈભવના શિખરે લઈ જવો છે, આપણા દેશને આપણે વિશ્વનો ગુરુ બનાવવો છે, એવું આપણો દેશ જે છે, પણ એ દેશમાં જો બધા ધર્મનું પાલન કરશે ને તો જ થશે. અને એ કરાવનાર જે ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિયો માટે બહુ મોટી જવાબદારી છે ખરેખર તો. કેમ કે આખું જે છે ને આપણો દેશ એ ક્ષત્રિયોને શરણે જેમ કીધું ચાલે. અમે તમે જુઓ તો સરહદનું રક્ષણ કરનાર જે બધા ક્ષત્રિયો છે, કોણ કરે છે આપણું રક્ષણ? આપણે બેઠા બેઠા આનંદ કરતા હોઈએ પણ એ આનંદની પાછળ એ આપણી બોર્ડર ઉપર રહેલા જે ક્ષત્રિયો જે છે, જે આપણું રક્ષણ કરે છે. તમારામાં જ કોઈ ત્યાં છે, તમારા પરિવારના જ કોઈ ત્યાં રહેલા છે અને જે આપણું રક્ષણ કરે છે અને આપણે શાંતિથી જીવી શકીએ છીએ. પણ જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે એ આપણી પાસે પેનની તાકાત પણ હોવી જોઈએ, અર્થાત સરસ્વતીની કૃપા પણ હોવી જોઈએ. મા દુર્ગાની કૃપા તો ખરી જ, પણ સરસ્વતીની કૃપા પણ હોવી જરૂરી છે. કેમ કે સરસ્વતીની કૃપા વગર કશું તમને ખ્યાલ હશે કે હમણાં જ જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર મને તો હમણાં જ ખબર પડી કે આપણા દેશના જે બધા બુદ્ધિશાળી હતા જે લોકો,
એ લોકોએ શું કર્યું હતું, પાકિસ્તાનને તો એવું હતું કે સિંદૂર ઓપરેશન થયું, એમાં પાકિસ્તાનને તો એવું હતું કે ભારત આપણી પર હુમલો કરશે ને એટલે બધાને તોડી પાડીશું. પણ આપણા જ વૈજ્ઞાનિકો, આપણા જે બુદ્ધિશાળી લોકો જે છે એમણે શું કરેલું, આખી ચીનની જે આખી જે સેટેલાઇટની સિસ્ટમ હતી ને, આખી સિસ્ટમ બંધ કરી દીધી. પાકિસ્તાનને ખબર જ ના પડ્યું કે ભારતનો પ્લેન ક્યાંથી આવે છે, ક્યાં મિસાઇલ આવે છે, કશું જ ના કરી શક્યા. કેમ કે એ બુદ્ધિ શક્તિ છે. ક્યારે કયું શું કરવું એ બુદ્ધિ શક્તિ છે. એટલે કોઈ પણ કાર્ય કરવું એ બુદ્ધિ શક્તિ પછી આગળ કાર્ય કરવાનું છે. એટલે જરૂર છે જ્ઞાન, અને જ્ઞાન પછી જરૂર છે કાર્ય. જો જ્ઞાન વગરનું કોઈ કાર્ય છે તો એ હંમેશા સક્સેસ ન થાય. એટલે ખૂબ આનંદની વાત છે કે સમાજ દ્વારા આ જ્ઞાન વધુ ને વધુ પ્રચાર થાય, પ્રસાર થાય. એટલા માટે થઈને જે લોકો વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીનીઓ જે છે, જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે એને ઉત્સાહિત કરે છે. અનેક તમે જો કેટલી દીકરીઓ છે, કેટલા દીકરાઓ જે છે ખૂબ સારા પર્સન્ટ લઈ આવે છે. કેમ કે ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે. અને એમાં ખાસ કરીને ક્ષત્રિયોમાં વધારે પાવરફુલ હોય છે. કેમ કે સત્વગુણ બીજો છે, રજોગુણ છે, પણ સત્વગુણ તરત જ પાછળ છે. એ સત્વગુણ હંમેશા જ્ઞાન તરફ લઈ જાય છે. એટલે બંને શક્તિ છે. અને એટલા માટે તમે જુઓ છો કે આપણા સમાજના જે બધા છે એ કેટલા આગળ વધી જાય છે. જે આપણા ચાતુર્વર્ણ્ય જે છે એ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. પણ ત્યાર પછી જે છે આપણે જાતિ પ્રમાણે શા માટે કર્યું? કેમ કે જીન્સનું રક્ષણ થવું જોઈએ. એટલે માટે તમે જોજો, મેં તો ખાસ જોયું છે કે ક્ષત્રિય સમાજની અંદર બંને ત્યાં સુધી ઇન્ટરકાસ્ટ મેરેજ ભાગ્યે થતા હશે. ભાગ્યે થતા હશે. શું કામ? કેમ કે એ લોકો પોતાના જીન્સનું રક્ષણ કરે છે. એ જે જીન્સ જે છે, માતા પિતાના જીન્સ જે બાળકોમાં આવશે, અને જો માતા પિતા યોગ્ય ક્ષત્રિય જ હશે તો એ જીન્સ જે છે એ વધારે આગળ વધે છે. એવું કઈ નથી કે ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ જાય તો કંઈ ખરાબ થઈ જાય, એવું નથી કહેવા માંગતો. પણ એ જે મેડિકલના દ્રષ્ટિકોણથી કે જીન્સનું રક્ષણ થવું જોઈએ, એ રક્ષણ થવું જોઈએ. અને એ સમાજ જે છે, બહુ આનંદની વાત છે કે ક્ષત્રિય સમાજ જે છે એ મેક્સિમમ જે છે એમાં ઇન્ટરકાસ્ટ મેરેજ નથી થતા. મેક્સિમમ બીજા બધી કાસ્ટમાં થાય છે, પણ મેક્સિમમ ઇન્ટરકાસ્ટ મેરેજ ક્ષત્રિય સમાજમાં ક્યારેય નહીં થાય. ભાગ્યે તક ક્યારે થતા હોય તો એવું કંઈ એમાં કંઈ બહુ મોટું પાપ નથી. એવું કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે બહુ મોટું પાપ થઈ ગયું. પણ જે સમાજના જે જીન્સનું રક્ષણ થવું જોઈએ એ જીન્સનું રક્ષણ થાય છે. આપણે દેશમાં ઘણી જરૂરિયાત છે આજે, અને સમાજ જે છે એના માટે સતત પ્રયત્નશીલ છે. સરવૈયા સાહેબ છે, અને ચુડાસમા સાહેબ છે, બધા જે છે પ્રેસિડેન્ટ છે, બધા સતત તમારા માટે પ્રયત્નશીલ છે. અને તમે બધા જે છે એમને સાથ આપો અને વધુ ને વધુ આવો. આપણે એટલા માટે શસ્ત્ર પૂજન કર્યું, કેમ કે આપણી ઉપર દેવીની કૃપા રહે. અને આપણે પૂજન ત્રણેય માતાજીનું કર્યું, દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી. આપણે સરસ્વતીને ભૂલી નથી ગયા. આપણે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી, કારણ કે લક્ષ્મીજીની પણ જરૂરિયાત છે. એ જ જેને કે ઈશ્વરની જે શક્તિ છે એ ત્રણ વિભાગે આપણી પાસે ઉપલબ્ધ છે. દુર્ગા રૂપે છે, લક્ષ્મી રૂપે છે અને સરસ્વતી રૂપે છે. આપણે ત્રણેયનું પૂજન એટલા માટે કર્યું કે એની કૃપા આપણી પર રહે, અને એના દ્વારા એ સરસ્વતી દેવી આપણને સદબુદ્ધિ આપે, એ દુર્ગા દેવી આપણને શક્તિ આપે, અને લક્ષ્મી જે છે એ આપણી રીતે રહીએ કે જેથી આપણું જીવન જે છે સરળ રીતે પસાર થાય. ખૂબ આનંદની વાત છે કે તમે મને દર વર્ષે પ્રેમથી બોલાવો છો, અને હું તો ઘણું બધું ભણાવી શકું એમ. સાહેબે વાત કરી ને કે હું ગીતા, ઉપનિષદ ને બધું જે કંઈ ભણવું એ મારું કામ છે. આ પૂજા કરવી એ મારું કાર્ય નથી, પૂજા કરાવી કે કરવું એ મારું કાર્ય નથી. મારું કામ છે ગીતા ને ઉપનિષદ ભણાવવું, એ મારું મુખ્ય કાર્ય છે. કોઈને પણ ભણવાની ઈચ્છા હોય તો મને કહેજો, આપણે કંઈક એમના વિશે પણ વિચારીશું. કેમ કે શાસ્ત્રનું જ્ઞાન જે છે ને એ સાવ સરળ નથી. શાસ્ત્ર તો એટલું જ કહે છે કે તમે જ ઈશ્વરનું સ્વરૂપ છો, પણ એ કેવી રીતે તમે છો એ બરાબર વ્યવસ્થિત આપણે જાણવું પડે. કેવી રીતે હું ઈશ્વર હોઈ શકું? આપણે હમણાં જ પૂજા કરી ને, એમાં માતાજીમાં તમે રોજ હમણાં 9 દિવસ દરેક ઘરમાં આરતી તો બોલાડી જશે, વિશ્વંભરી તો બધા બોલતા જશો. એમાં તમને એક શ્લોક આવે છે, ગુજરાતીમાં છે, ખાલી ન કોઈ સ્થળ છે વિના આપ ધારો. તમને બધાને ખબર છે, દુર્ગામાં આપણે માતાજીની વિશ્વંભરી સ્તુતિ બોલીએ એની અંદર આવે છે કે તમારા સિવાય, હે દેવી, તમારા સિવાય ખાલી ન વિના આપ
તમારા સિવાય કંઈ છે જ નહીં આ જગતની અંદર, સર્વત્ર તમે જ વ્યાપ્ત છો. એ જ ઈશ્વરની શક્તિ છે. જે ઈશ્વર જે છે એ શક્તિ રૂપે આપણી પાસે આવ્યા છે, અને એ મારી પોતાની પણ શક્તિ છે, એ મારું પોતાનું સ્વરૂપ છે. કેમ કે જો આપણે એવું કહીએ કે માતાજી સિવાય બીજું કઈ છે જ નહીં, તમારા સિવાય તમે સર્વત્ર છો, તો સર્વત્ર ત્યારે જ કહેવાય. કાંઈ પણ બાકી રાખ્યા હોય ને, બાકી રાખ્યા વગરની કોઈ હોય ને જગ્યા, તો એને સર્વત્ર કહેવાય. આપણે એમ કહીએ કે ભાઈ માતાજી છે એ સર્વત્ર વ્યાપ્ત છે પણ મારામાં નથી, તો આપણે એમ કેવું પડે કે માતાજી સર્વત્ર વ્યાપ્ત છે -1. પછી બીજા કોઈ એવું કે માતાજી છે એ સર્વત્ર વ્યાપ્ત છે પણ મારામાં, હું તો આવો છું, હું તો તેવો છું, મારામાં ના હોય. તો આપણે વળી બધું ઇક્વેશન બદલવું પડે કે માતાજી છે એ સર્વત્ર વ્યાપ્ત છે -2. અને બધા એવું કે માતાજી સર્વત્ર વ્યાપ્ત છે પણ અમારા સિવાય, તો માતાજી કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત કહેવાય? એ સર્વત્ર વ્યાપ્ત છે એ શબ્દ બરાબર સમજવો પડે. એ શબ્દ જે છે આપણે માતાજી માટે વાપરીએ છીએ, એ શબ્દ ઈશ્વર માટે પણ વપરાય છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, તો ઈશ્વર માટે એક શબ્દ વપરાય છે, દેવી માટે એક શબ્દ વપરાય છે. કેમ બે માટે એક જ શબ્દ વપરાય છે? કેમ કે બંને એક જ છે. ખરેખર એવું નથી કે બે અલગ અલગ વસ્તુ છે. અને એટલું જ નહીં, એ મારી અંદર છે, એ ઈશ્વર મારી અંદર છે અને દેવી પણ મારી અંદર છે. મારી અંદર છે એટલે મારી અંદર પાછા બે ન થઈ જાય, કારણ કે બધું એક જ છે, પણ અર્થાત એ મારું પોતાનું સ્વરૂપ છે. એ દેવીને પ્રાર્થના કરવાથી એ શું થાય છે? આપણી અંદર એક પ્રકારની વિશેષ શક્તિ ઉત્પન્ન થાય છે કે જે આપણને ધર્મનું પાલન કરવા અને કરાવવા પ્રેરે છે. અને જો આપણો દેશ જે છે એ ધર્મના પાલન માટે તો બહુ પ્રખ્યાત છે. આખી દુનિયામાં ક્યાંય નથી એવી આપણી ભારતીય દેશની સંસ્કૃતિ છે. નાની ખાલી એક શબ્દોને તમે જો, આપણો દેશ જે છે ને એ કદાચ ગુલામ થયો હોય કે મોગલોએ આપણી ઉપર શાસન કર્યું હોય ને, તો એનું કારણ એ છે કે એ લોકોએ અધર્મથી લોકો જીત્યા છે. અધર્મ કરીને આપણે હંમેશા ધર્મનું પાલન કરતા હતા, અને એ ધર્મના પાલનની અંદર એ લોકો અધર્મ કરી અને આપણને જીત્યા છે. કેમ કે આપણો દેશ હંમેશા ધર્મનું પાલન કર્યું. તમે જો મહાભારતનું પણ યુદ્ધ તમે જુઓ તો સવારે યુદ્ધ શરૂ થાય, સંધ્યા થાય એટલે યુદ્ધ બંધ થાય. પછી અંદર એકબીજાને પૂછે કે તમે કેમ છો, તમારા કેટલા મહિના, તમારા કોણ થયું. એ બધી એ લોકોને રાત્રે કોઈ યુદ્ધ ના થતું, આખો દિવસ યુદ્ધ, પણ એ એક ધર્મ હતો. અને એની અંદર એવું હતું કે ગામના લોકોને કોઈને મારવાના નહીં. યુદ્ધ થાય ત્યારે બહારના મેદાનમાં યુદ્ધ થાય, અને સામસામા રાજાઓ યુદ્ધ કરે, અને પછી જે રાજા યુદ્ધ જીતે એ જે છે એ પોતે શાસન કરે રાજ્ય ઉપર. પણ આ પ્રકારનું એમાં જે ગામના લોકો હોય ને એને કોઈને હેરાન કરવાનું. તમે જો આખો ઇતિહાસ જુઓ મોગલોનો, જે રાજાઓ આવ્યા છે એ બધાએ ચાલતા રસ્તાની અંદર જે ગામડાઓ આવ્યા છે ને એ ગામોને ખેદાન મેદાન કરતા જ આવ્યા છે. પણ આપણી કોઈ પરંપરામાં જોયું કે કોઈ રાજા જે છે બીજા રાજ્યો ઉપર યુદ્ધ કરવા ગયા ને ખેદાન મેદાન કરતા ગયા હોય? ક્યાંય નહીં. યુદ્ધ થતા હતા, ઘણા યુદ્ધો થયા છે આપણે પણ આપણા યુદ્ધની અંદર કે અધર્મ નહોતો. આપણા યુદ્ધમાં હંમેશા ધર્મ હતો, અને ધર્મ જે છે એ જ આપણા દેશની સૌથી શ્રેષ્ઠતા છે. આખી દુનિયાના લોકો બધા ખલાસ થઈ ગયા, કેટલી સંસ્કૃતિઓ ખલાસ થઈ ગઈ, પણ માત્ર ને માત્ર એક આપણી ભારતીય સંસ્કૃતિ આજે વર્ષોથી સનાતન, એટલા માટે આપણે કહીએ આપણી સનાતન પરંપરા છે. એ સનાતન પરંપરાનું રક્ષણ કોણ કરનાર છે? ક્ષત્રિયો છે. એ જ રક્ષણ કરે છે. બ્રાહ્મણો તો જે છે એ તો શસ્ત્ર ઉપાડશે જ નહીં. ઇમરજન્સીમાં કોક ઉપાડે તો ભાગ્ય છે, એનું કંઈ નથી. પણ સામાન્ય રીતે બ્રાહ્મણો જે છે એ તો એ શાસ્ત્ર ભણે ને બીજાને ભણાવે, એટલે એ શસ્ત્ર ઉપાડવાનું કામ ભાગ્યે જ બ્રાહ્મણો કરતા હોય. મોટા ભાગે બધું કામ ક્ષત્રિયોના હાથમાં જ છે. શાસન કરવું, ઈશનશીલ, જે વાત કરી ને અહીંથી શ્લોક ગીતાનો કહ્યો ને, શૌર્યમ તેજો ધૃતેર દાક્ષમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મમ સ્વભાવજમ. આ બધા જે છે ગુણો છે, શૌર્ય, તેજ, ધૃતિ, યુદ્ધે ચાપ્ય પલાયનમ. તમે જો કોઈ દિવસ ક્ષત્રિય જે કોઈ દિવસ યુદ્ધમાંથી ભાગશે નહીં. અને ઇવન કોઈ ક્ષત્રિય શહીદ થઈ જાય યુદ્ધની અંદર, ક્ષત્રિયની એટલું પૂછશે કે એને બાણ લાગ્યું કે ઘા લાગ્યો, ક્યાં લાગ્યો, છાતી ઉપર હતો કે પીઠ ઉપર હતો? એ હંમેશા ક્ષત્રિયનો ઘા છાતી ઉપર હોય. કોઈની પીઠ બતાવીને ક્ષત્રિય ભાગે નહીં.
એ ક્ષત્રિય છે. ધૃતિઃ એનામાં ધૈર્ય પણ છે. યુદ્ધે ચાપ્ય નિરાનમ દાનમ ઈશ્વર ભાવશ્ય. દાન આપવું, ક્ષત્રિયો કેટલું દાન આપતા હોય છે. દાનમ ઈશ્વર ભાવશ્ય ક્ષાત્ર કર્મ સ્વભાવ કર્મ. આ સ્વાભાવિક કર્મ છે. આજની પૂજા કરી અને એ જ બધી પ્રાર્થના કરવામાં આવી છે કે આ બધા દૈવી ગુણો જે છે એ આપ સૌને બધાને પ્રાપ્ત થાય એ બધી શુભેચ્છા સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર.